હાજી પડે છે વાડે ને આકલો લોહી પીધો છે એ ગાડીને કરું છું આકલાનું તો કરંટ પડીને ખાવ છું નવા તો ગાડીના જે આકલા તો ના ભાવ દે છે ખેતરમાં પાણી ખાઈ જતો રહે રાતનું કોણ મારા માસી હલો એ જય માતાજી માસી કોઈ નહીં માસી ઓય ખેતરમાં ઓટો મારવા આવ્યો હતો ઓય શાંતિ તમારી શાંતિ કે ઓય શું શાંતિ તમે શું શાંતિ હો કે ઓય આબુ નહીં માસી હા ગાય તો માસી ગોતવી પડે કેટલા હજી જોતી હતી તો માસી ઓય આવો હડો તો આપણે બે જણા જોતા હું કટકા અમે છું ગલ્લે છો હા રોડ હું આવું હા રોડ તમારે માસી લોહી જાય રાતમાં કે ગાય લોહી જાય હાસી ના જતો રેસી બળે ને જવું જ પડશે હવે વગી પડે છે હું તો અલા કરાજી જે ઉભર્યા કે હેડે રાતના ચેન્જ આ માર માસી ને ગાય જોતી હતી કે એ જતો હતો ગાય જોવે ઓય તો ગાય તો પેલા આપણા ગામ ને રાખે રંજીની રંજીની હાઉ પણ દલાલી જ થી દલાલી છે હાઉ એવી ચાર ના દલાલી બની ગયા છે એ તો દલાલી ને બધા કામ કરે છે એવું છે એમ તો આપણે ઈ તો શું એ તો હારી ગાય ના લઈ આલી કે તો હારી આપણે જોઈને લાવી છે કે જોયા વગર લાવી એટલે કેટલા ઓછી પડશે આમ અંદાજથી અંદાજી તો નક્કી ના હોય ગાય ઉપર જાય તો એ રાલ છે મળશે એ તો મળી જાય એમ કરી હેડ લડો આપણે ચાલો તમે એ હાસી આવો લડો લડો આ છે ને આ મારા માસી રાતનો ફોન કરીને મને હેરાન કરે કે ગાય જોવા જવું છે જાતા હતા લડો આ કોણ બેઠું તમાર માછે છે તમે ઓય બેઠા છો ઓ માસી વધારે દુકાન આવી અલ્યા અમે તો વિહરી ગયો અમે પેલા જાતા હતા અમે તો માસી વિહરી જો છો પણ માસી એવું નતું મહેમાન કોણ છે એ મહેમાન તો દલાલી છે હેડો તમને દલાલી બતાડો ને તમને ગાય લઈ આલ છે હેડો તો ઈ લઈ આલ છે હેડો ઈ દલાલી છે અમાર ગામના દલાલી જ છે દલાલો હારા છે કેમ તો હારા વળી આપણે તો ગાય જોઈને લાવી છે દલાલીને લાવવા પણ આમ દલાલી 2 લીટર ગાડન 3 લીટર ગાડે એવું નહીં અમારે માથા 100 લીટર તમે જોઈને લાવજો ગાય વળી જે બેહત લેવાની પણ એમની માસી આપણે તો દોઈને લાવી છે કે આપણે છે ને ગાય 2 ટક દોઈને લાવવાની પણ હારી ના બાયની નીકળવાજી બરોબર તો સાચી વાત છે તમારે જોઈને લેવાની વળી માર તો શું હું તો તમને દલાલી બતાડું ઈ વાત સાચી પણ એમની પછી અમારા માસીને બગડે કે હા એ તો તમારે હા ગરીબ છોકરું ફરે ને તો પાટું બાટું ના મારું છું પણ માસી એમની દૂધ બધ પતરું ના આપવું જોઈએ ફેટ બેટ હારા આપવું જોઈએ ભલે મને 500 રૂપિયા વધારે સાલ હે એ વાત છે પણ માસી આવી તો તમારે જોઈને લાવવી પડે પછી તમે કાલ ઉઠીને મને કોઈ સેટિંગ ના આવે મને ઓછી ખબર પડે એટલે તમને કીધું માસી હું તો ગાય વાત બીજું તો કોઈ નહીં હું ગેરંટી જ ના લેતો ફેટની નહીં બધી ગેરંટી ના લઈ કે તો પણ આપણે પાર્ટી પૂછી લાવવાનું કે આ બાઈક કોનું યાર આ દલાલી આ બાઈક કોનું છે આ તો બાઈક તંજી લાય એટલે તંજી ચાલ લાવી આટલું બધું કમાઈ ગયા પાટોરમ રહી જ છે દલાલી અને આ પાક્ષી ઘર કોની કર્યું છે એ નહીં આટલું બધું કમાઈ ગયા તો આપણે દલાલી લખે એમ જીન બે ભાઈ ની કર્યું શી વાત કરો તો અમારે દલાલી ચાલુ કરવું પડશે પછી આપણે દલાલી ચાલુ કરી નાખીએ હા હડો મારે બે લાઈન રેસિંગ ચાલુ કરી નાખો હાલ તો પહેલા તમારે ગાયને પૂછો ઓ ના મશે એવી વન કે લઈને આપણે વધારે પૈસા તો એ બીજે ફટકારી મારે રેસિંગ મારો ફટકારી મારે કહો ચાલે સંજય રાતનો મોસો લઈને છે હેડ્યા છો તમે તો ઘર બનાય છે તો સાપરાનો ચીડો નહીં મિલતા પણ સાપરા માયા લાગી રે કે અલ્યા તંજી લગાડે યાર ભાવ ગાડી આ તો લગાડી લે તંજી છે કે ઓળખી છે તો નહીં ઓળખ કામ તો ના ઓળખ હવે યાર પૈસા વાળા થઈ જાય છે તો ઓળખતા તમને આપણે ખબર ના પડી ઈ માર માસી વળી ગાય લેવી વધારે કે ઓય તંજી હા પરોણા વધારે ઓય ઓય ફેમિલી છે તો હોય વધારે ચોરી હા કે કેમ આપણે તો ગોમના હાથ મિલાવતો ઘણા દાડા એટલે અમારે તમે રાતના ભૂલા પડ્યા અમારા ઘર અમે વળી તંજી અમે એવું હતું કે મારા માસીને ગાય જોવે ગાય હોય તો તો છે ગાય બજે લઈને આવ્યા તમે હોય તમે કોઈ દલાલી કરવા જી કરતા મને તો દલાલી નહીં કરતા તમે દલાલી કરત છે કે તમારે સારી ગાય જોવે શું જોવે ગાય જોવે કાવ કાવ काऊ 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 ये क्या गाँव गाँव ये क्या होता है गाय गाय को नहीं हमें कोई खबर नहीं पड़े हमने ना ना यार हमेशा हमारे पास काऊ और काऊ अरे काऊ का मतलब ये कबूतर नहीं आपने गाय जो यार हमारा नहीं
કાવ એટલે ગાય ગાય તો એમ કો એમ કહો અમે નહીં ઇંગ્લિશ માં ભણેલા અમે ઓય. બફેલો છે બફેલો ગોમડેલા બફેલો છે બફેલો નહીં બફેલા બટાઈ કે હોતે અમે નહીં બાપ તો બટા કે નહીં તો બફેલો ભેંસ હોતા બફેલો ભેંસ ના બેસ નહીં ऐसा नहीं અમે યાર તમે ગાયની વાત કરો ને બફેલો અમને ના ખબર પડતી કાવ જો તમારે કાવ જો કાવ નહીં ગાય જો તમે સમજી જાય કે ગાય 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 જ. હા બે હું કોણ લાવું પણ જે ગાય છે ને હા એક જગ્યાએ વીજ છે પણ એ ઘણી છે ને એ મૂંગી ગાય વેચવા ગયા હતો એટલે મૂકી એ લગભગ 55-60 હજાર રૂપિયા કહેતો હતો દૂધ ચૂટું કાઢે દૂધ તો કાઢે છે 3-4 લીટર એટલે 3-4 લીટર નો વળી એટલું બધું 55 હાલે ના ચમાલે તો તો વાત હાલ જ છે અમે દલાલી કરે ને એટલે અમે છે ને દલાલી કાવ નહીં કરો ગાય ના કરતા કાવ નહીં કરો એટલે એટલે માછી આપણે તો છે ને એટલી મૂકી નહીં અમે તો થોડી સસ્તી હોય તો અલગ રહો મેં કડવાજી મારી જોડે લઈને આવ્યા છે એટલે અમે મન રાખશે તો પછી સીટ કડવાજી આપણે સીટ એટલે લઈને આયા છીએ એવું છે એમ ઓય એ રાખશે રહો મન તો રાખશે પરવાનું તમારું બધું ગાય હારી જો આમાં જાણું છોકરું ફરે ને હા તો આમ લગાડવું ના જોઈએ એટલી ગરીબ જોવે મારે તમારે ગાય કુકરું ફરક લગાડે કે પગમ જાય તો ના લગાડે એટલે ના લગાડવું જો પગમ જાય તો એવી ગાય જોવે અમારે તો ગરીબ જોવે હા ગરીબ ગરીબ તો બફેલા હોય અમારે ઘણું જ ન જોતું પણ 30-35 માં જોવે અને 5 લીટર દૂધ જોવે તારી 35,000 માં તો હવે ફેટની ગેરંટી લેવી પડે તારી 35,000 માં તો બકરી મળતી નહીં ને એને ગાય જોવે છે બકરી જોતી તો આવતી હું મારા ઘેર લઈ આવી એટલે છે જે પેલા હું બકરીને દલાલ કરું પાછો બકરીને કોણ દલાલી કરે હવે હું બકરીને દલાલ કરું બીજે પાળેલું ની બકરી ચીવા પાળેલી છે એટલે કડવાજી આપણી બકરી પણ લેવા નતા જ્યાં તો લેવા જ્યાં જ તા કે એવું છે તમારે 2-3 બકરી જોઈ ને 2-3 બોકડા જોઈ છે બકરા હોય ના બકરા અમે નહીં રાખતા અમે શું રાખો છો? બકરી જ રાખો હા એ છે ને તમારે ગાય જોવે છે કે થોડી બકરી લાવી તો મોટા કોના વાળી વિદેશી વાળી હાથી ના કોણ આવે એટલે લાવો છો જો એ બકરીના મોઢું જેવું ખબર હા. હે પોપટ જેવું એટલે પોપડી ફેંકવાનું છે લાવો તમે માછી યાર પૂછો. વાત હાચી. આ તો મોટા મોટા કોણ અરે આવે અમે વેચન તો એની કિંમત તો અંદાજથી લાખ કેટલી રૂપિયા કિંમત આવે એવી ગાયની કિંમત ના આવે ઈ તો છે ને બકરી દો કે ગાય હું કાયા હો પણ અમારે બકરી તો પણ એની થોડું દૂધ જાય કોઈ બકરીનું અમારે જાય છે અમારે બકરીનું ચેનજી હા તો આ તમને હવે ધનજી ની તો ગાય તો લઈ આલ છી પણ યાર તમે આઈ તો જો વાહો જાવું પડે ખબર પડે એટલે ઢોર લોહી પી જોઈશી વાહો એવું છે હા. તમે હવે થોડી વાર હવે તમે જાઓ એ તો આ અમાર ગામના જ છે કે વડી છે બહાર નાહી ઈ વાત વતાડી દે ગાય તો અમને એનો ટેમ સારી વતાડ દો હો ધનજી હા ચાલો હું પેલા ફોન કરું હમણાં જ વાત કરું તમને આપણા ગામના કડાજી કોઈ માણસ થી ના એ મોણસ ગાય લાવ્યો આપણે આપણે તો મોટા બેગમાં આવશે હા. સવા ના દેવા હવે અમે હમણાં પૈસા નહીં કે હોય પેલા કહેતા હતા ગાય વિશ્વની ને એટલે ફોન કરું છે લાગી સીરા ફોન બાર ના કે આપણે જે કિંમત કે ને એ વધારે હા કિંમત થોડી ઘણી વધારે કહી દેવાની આપણે પૈસાની જરૂર હતું ખૂબ આપણે ડોશી રાડિયા કરતી તમે કે કરે શ્યામ નહીં અમે ના હલો છે હતા વાડા હતા એમ હવે કેમ મને એક વાત કરી હતી પેલા ગાય વેચવાની તો ગાય વેચાવી છે તમે ગાયના ગરા ગયા છે એટલે કે ગાય લેવી છે એમ કે ઊભી છે તો છેલ્લી કિંમત કહેતા હતા 45-50 પાસ એટલે એક નક્કી કિંમત કહો અમારા પાસે ક્યાંય પછી કરતાની કિંમત તમે આવો બેઠકમાં થાય પછી અંદર તમે 45-55 જોશવાની છે કે હા હા અમે હાલ આવા પાછા ફરવાના છે કે એટલે પેલા ચેન્જી ને માછી છે કે એટલે અહીંયા હાલ તરત આવા પાછા હા રડો પણ જંગ છે દોડા હા મૂકી પડી નહીં તો ના તમારે તો 45-50 કીધું છે ને હવે એટલામાં જ જવાનું એવું એમ હા હા રડો તમારી ના આગળ 45-55 જ કહેવાનો હો એ હા મને આપણે છે ને પેલા કીધા છે બહાર છે ને મારી વાત કરી નાખું કહેવાનું ના આપણે હું કીધું છે ચંજી હું ફોન કરે ગાય ને ગાય તો ઊભી છે હા હા હાલ જવાનું છે હાલ જવાનું હોય કિંમત પાસે ક્યાં છે 70,000 રૂપિયા ક્યાં છે પણ મેં છે પેલા એટલું તો ના હોય 70,000 વાળી ગાય ના વાળી વતા છે એટલા બધા ગાય એની કિંમત નહીં અમે તો શું કીધું કે 30-35,000 જેવા ગાય છે ને કિંમત પ્રમાણે દૂધ છે ગાયનું કેટલું દૂધ છે 10 લીટર દૂધ છે ગાયનું 10 લીટર તો ગાય જેવી તેવી નહીં એને કાવ તો નામ છે કાવ એમની માં છે હવે એમ કરો આપણી જે ગાય બાય પાળા પછી ખબર પડે કે ગાય કેવી છે પછી એના પર અમે પછી કિંમત આગળ કરો
લેડો હાલ જોવા દેતા દૂધ પડે લેડો લડે છે મોસમ એકજો બરો અવની કો હોય તો કુ ઉપાડીને લઈ જાય પર મોસો તો અમારે લઈ જો યાર આટલું તો કમાઈ ગયા છો હવે હું કીધું આ બાઇક લઈ રહ્યો હોય हमारे यहाँ बाइक लेके नहीं जाते हमारे यहाँ पैदल जाते गाय को देखने पैदल जाते पैदल नहीं गाय नहीं देखनी तो क्या देखने क्या देखना है गाय गाय तो गाय देखने चलो तो यार गाय बोलो ने ऐसी काय काय करो तो હોય તો બોલતે જ ના આવડતું એટલે કાઢે જે પડે ના हेड तो पड़ा है पण गाव पड़े रात में મહેમદ हाँ ગાય હારી લાવજો કે તમને 1000 રૂપિયા મળી જાય કમિશન એવું છે તમે ભાવ તો પડે છે તમે મહેમાન છો એટલે કોઈ વાંધો નહીં અમારે 1000 પર આવે મહેમાન આવી અમારા ઘર આગળ કેટલી છે સોરી ફૂલ કરાવી મારતો એ તો કોઈ અમને થોડી હારી હારી લાવજો એમ કાલા ઘેર ભરાતા નહીં ઘરના બાળને એમ વિચાર્યું કે અમારા ઘરમાં આલી એમ હા એવું છે એવું કોઈ વિચારતા જ નહીં તો મારી એમ તો આ શું ધનજી આપણા ઘરના જ છે કે વળી ચોખ્ખા ભરભા રાશી તો ઘરના છે અમારે પણ દાડામાં જેટલી દલાઈ લે છે એટલે વિચારવાનું ઘરના હશે કમસીન ને અમારે વસ્તુ જે થાપી લેવાનું હોય હવે જતા રહો પછી રોવાય નહીં આવે અમે તો એ ઘેર કે આ તો આ કદી ગાયની કિંમત આમાં લઈને તો ના ઓછી કરાવતા વચ્ચે ના આવતા બાપ મરજી તમે રોવા નતો એમ એ તો હવે કોની ખબર અમે તો છે ભાડીને બેઠા તમને કોઈ એવું છે હેડો તમે માછે મરી જતા રોવા આવશું હેડો અરે માર માસી છે મારો એટલે માછે નહીં જતો તમારે માસી હોય મગજ ફેલ હોય પાકમાંથી એટલે ક્યાં તમે માછે નહીં જતો યાર તો આ તો ખાલી હું કહું જ છું એવું છે હેડો મોડી 8000 રૂપિયાનું ખોણ જ મેં કેસી શું વાત કરો તારી- તો તગાર તમને હાચી હાલ છે બરું કે હવે માછે ના હતા માછે કો હવે તગર લાવીને આટલો લઈ લેજે ખોણ 200 રૂપિયા માસી તો ઉપાડીને લઈ રહ્યા તગાર શું ના હાલે એટલી મોટી ગાય લે તગાર નહીં હાલ કો વાળ્યા આ ડોલી બધી ભરેલી પડી ને હા કે એ ડોલી મચી હોય છે 10 લીટર અમે કાઢે ભરેલી ડોલી 10 લીટર ની તો ડોલી નહીં છે એમાં કાઢી પેલી પડી વાળીમાં પડી ને એ છે આ બે માં કાઢી દીધી ના પોસ પોસ આ હારી ગઈ ને હારી ગઈ અરે એટલી છે આ તો હા? રેડી એટલે આપણે અરે આ તો 10 લીટર છે કાઢી જા તો રેડલી છે એટલી જ પાટો મેં હમણાં નાખી હમણાં આપણે ઘરે આવી જશે ગાય જ બચી લેશે અરે મશે જંગી પાળો જ ખરા પગમ મશે મને કો પણ આવડું મોટું વાતાવરણ છે તમે તો મશે કેવું ઓટિયાઈ ભાળો કરી મશે મને હોય આ ગાય નહીં લઈ આપણે મને લાગે નહીં હારી એમ ઓ ઓય હારી નહીં આવે એટલે એવું કોઈ ના તો કોઈ ના હોય, તો ડાળ પડ્યા વસ્તુ. ના ના ઓય પડન તો કીધેલું કહેવત તમને ખબર છે કે તે શકન પેલા આડે કોઈ પડ્યું હોય તો ના જવાય સકન લો. આપણે જે પેલું લેવું છે તો વસ્તુ છે પણ લેવું આમ જો આમ જો આદુ કે તો રમાજી લે હેડજો ફટાફટ બહાર આવજો આવી જાવ તમે વધારે કે વધારે મન વધારો ચલ દે સંદે હા શાંતિ એવું છે એમ પણ તમે કોઈ ગાય આવવાની તમારે વેસવાની ના ઉભી મોય કે છે હારી છે હા પણ માસે ભાળતો હાલો જોતા હાડો ભાઈ કિંમત કરાવો તંજી આમ કહેતા તમે ગાય 20 20 નહીં હરતી કે ના ના લડો કિંમત બહાર આવો ને આપણે અમાર દોવાની દે વાત કરો અમારે લઈ જવાની ભાડું તો બગી પડે કે તો બસ 20 20 આડન તઈ પાછું તો થોડા ભાડું 2000 ભાડું થાય અમાર પાસે 20 હોય તો પાછી પણ પાસે 2000 ભાડું થાય 2000 રૂપિયા બીજું થાય 4000 ભાડું થાય અમે છે ને જેટલા કાવ હોય છે ને કાવ તે ભાડો જે રાડ આવી જ નહીં તમારે તે ખોમી હોય ને તો પાછું પકડી બેસ કે હવે કોઈ કામ હોય ભાડું કોણ આવશે આખું દન ભાડું મારામાં આવી ગયું. 2000 ભાવ મેલવા જવાનું થાય અમાર છે ને જેટલે કાવ હોય છે ને એ રાડ આવતી જ નહીં છે હવે કાવ કાવ નથી કરો હવે દેશી ભાષામાં ગુજરાતી કહો હવે લડ ગાય બસ ગાય આમાં કાવ અમે એટલા પાવરફુલ ઇંગ્લિશ નહીં ભણેલા ભણવું પડે ત્યારે આના બદલે તો ગાય જોઈ લીધી ગાય તો સારી છે કમ્પ્લીટ કમ્પ્લીટ રેડી રેડી કમ્પ્લીટ મસ્ત તો પૂછી લો ઘર તને ભા ચાલ લીટર દૂધ છે પેલા પૂછી લો તેમાંથી દૂધ કેટલું લીટર છે 8-9 લીટર જેવું હા તો બોલજો મારે માસી ને લેવાની એટલે 8-9 લીટર દૂધ છે દોઈને લઈ જાજો ભાઈ તમે જેમ જૂઠું બોલો આ મહેમાન તો 8 લીટર કે છે તમે 10 લીટર કહેતા હતા 12 લીટર કહેતા હતા એટલે હું પરમદાર પાછી હેડ્યો ને હા એટલે બે નું ગાંઠેલ પડ્યું હતું અને હું છોકરો દૂધ ભરાવા હતો ને તો 10 લીટર હતું પણ એવું થોડું બે ગાય નહીં હોય બે ગાય નતું પણ એમાં એવું અમે તો સાકરી કર 9 લીટરે કાઢે 10 લીટરે કાઢે આદાય નું હરખું થોડું હોય અહીંયા છે હરખું ના હોય અને પાછું ગોમ ભાડે એટલે પાછા પછી ખૂંટા ફેર થાય તો વળી 5 લીટરે આવે રી નક્કી ના ગાય તો એ તો સાકરી પર જાય તો પછી હા, તમે સાકરી કરાવ્યું તમે વધી જાય હુકો પૂળો ના નોખો ને પાણી ટાઈમ સર ના પાવો તો ના કાઢે દૂધ લ્યો એમાં કોઈ નવાઈ નહીં વધશે અને ખોણ મેં કોણ ખોણ તગાર બતાવી દે ને તો ખોણ ભરી મેકશો ને તો કાઢશે ગાય દૂધ એવું કોઈ ના તો હોય જેવું ખવડાવો ને એવું કાઢે તો વાતું ગાયને જેટલું દૂધ ઘટેલું કાઢે પણ હું શું કહું હવે કિંમત થોડી એ બરાબર સંજય મી આવે વાત હોય જ કરો પણ એ રેડલો ને તે હા રેડલી ને રેડલો એ આઈ વાત કરું તો બોલો ને હવે તમારે ગાય ચલા મેં સંજય કહેતા હતા મારે 50 પચામ તો ના સેટિંગ આવે યાર ગાય યુઝ છે દેખાતી જ નહીં તો હાડો 45 હાલજો બસ 45 ચાલે છે. તો
તમે 45 મળશે 45 પર જેટલા મળે બધા મારા એટલે જેટલામાં એટલા તમારી તો તમારી સીધી કિંમત તમારે 45 લેવાના છે 45 12 જ લાવશે બસ હોય 45 મની જાય 44 ગીરી 45 આપણે લાવશે હા પણ એ ઉપર બધા મળે બધા મારા બધા હા તમને 45 મળી જાય હા બસ 45 કે 45 40 આવશે તો આપણે આપની ગાય જોઈશે એ તો પેલા જ છે મેં ચેન્જી ગાય તો વેચવાની છે તમારે લેવાની ફાઇનલ લેવાની છે કે ફાઇનલ લેવાનું તો અમે 10 દાડે ફરસ ગાય લેવાલે બધા ફરો છો તો ચેન્જી વાત ના કરો અમે દલાલી કરી વાત ના મળી માર માસી મને આજ ફોન કર્યો છે આજ ફોન જ કરે માસી લેડો હમણાં તમારે કીધા ગાય નથી પણ ઓય ભરાઈને વાત કરી તો શું થત ના ના આ તમારી પર્સનલ વાત હોય કે તો બીજી વાત છે બોલો બોલો સમજી હા એને ગાયની કિંમત તોડીને લાગતા નહીં ચલા કે એ તો 70,000 અટકી ગયા છે ના ના એટલા તો ના હોય ચા 70,000 ભે લેવી ના હતી તો એટલે માર માસીને એટલા તો ના પોવાય ભાઈ યાર તોડતા શું કરશે તમે માસી હવે તમારી કિંમત કહો તમે તમે છેલ્લી કિંમત કહેજો મને પહેલી તમે છેલ્લા 70 કહી રહ્યા 12 લીટર દૂધ 2 લીટર 10 લીટર હશે 2 લીટર કમ સે કમ 50-55 માં હાલ દે 55 લે 55 હાલ દે લેડો તો 55 અમને ગમે ગાય અમે જેટલા 85,000 રૂપિયા દે 85 એટલે માસી ગાયથી વમના લીધે આ જો હાઈ સાર નાખી કરે તો 45 નહીં આ તો લે નહીં દોડે તો એને બદલે આ ટોચેલી પડી સર હાલો સારી તો આપણે આ વડે હાઈ સાર હતા તમે કીધું હારી ના તો ઓઈન બદલે છે ટોકડી ઢોકળી થોડી હારી નાખો પાછો હું તમને શું કહું હા ગાય આલુ તો ખરા પણ ઉનાળો આવશે ને એટલે ઠંડક મૂળ જોઈશે ગાય ને અરે ગાય બધા એસી ગોઠવી નાખી તમાર માસી આ તો ફેંકો ને તમારે તો ઊંઘવાના ઠકોણો હતા ને એસી છે ગોઠવાવશો ગાય તો ગાય ચેલી મસ્ત જો પણ તમારે તો ઊંઘવાના ઠકોણો ને એસી છે ગોઠવાવતા જો તો ગારા ગાય ને લાખ રૂપિયા ગાય માંગ છે ઓહો વાત કરી ગાય ચેલી ઊંચી છે 10-12 લીટર દૂધ તાર ડોશી લાગા તો સાર પૂરો નહીં કરે અરે ડોશી હું કર્યો ડોશી થી કામ છે તો ગાય હું મારે લેવા ડોશી થોડી કે આશા રાખું એ તો મને ખબર છે તમે કહો છો ડોશી કરવાની નહીં પગાર મહેમાન હાડો તમે હવે ગાય લઈ જાવ ડાલ લઈને તે લઈ જાઓ કલાક ચેડી લઈ જાઓ ફરીને તમે કરો આપણે પૈસા નાખો પૈસા રોકડા છે કે ફોન પે નાખી દઉં રોકડા ના ચાલો રાતના રોકડા હવે રાતના છે લેવા જાવ ફોન પે રાખી ફોન પે હા તો બધી ફોન પે સિસ્ટમ ચાલુ થઈ ગઈ ફોન પે સિસ્ટમ ખોટી આવી છે માસી તો કાલ લોકે નહીં આવડતા હોય મોબાઈલ ના હા આ ફોન પે આવ્યો ને હા તો એમાં રોડ પર પૈસા ધરતા 20 રૂપિયા બાટલી દારૂ પીવા બદલે ઈ 20 રૂપિયા ધરતા નહીં હવે તો તમને ખબર છે કે પેલા 20 રૂપિયા ગોતા ફરતા જ હોતા અરે બા અમાર ગામનો દારૂડી આવે સુધરાઈ આ ફોન પે ખોટું આવ્યું જ છે બતાજી લાડ જે લાડ અને અમે પાછળ જ ડાઉન હોય છે મુકેમ તો ઓય નામત નહીં હોતું લો પૂરા નાખજો હા પૂરા નાખશે પૂરા થોડા હમણાં આપણે તોડ્યા હોત તો પૈસા હા ચલા ખાના ગાય તઈ ભાલી ગાય ચીવી છે નાખી જા આવી જા ગો ચાલો ખબર જોઈ લેવા દે આવી જાય હા આવી જાય એ નાખી ગયા તમારે હવે આવી ગયા કોઈ હવે અમારે થઈ ગયા બાબા ફોન પે અમે ગાય ખાલી હવે અમે લઈ જવાની અમે કલાક લઈને ભરીને લઈ જાવ કલાક ગાડી હવે આવી ગઈ ડાલો રાતના તમે બલે કોણ દાજી રે હાલત ભરી જોગી ડાલો લઈને દા એટલે ડાલો મારા બાર પણ માસી લઈ ના લે તો એટલા સુધી છોડીને પેલા પૈસા માર ખાતામાં નોકરડો પૈસા તો નાખો એડો હા નાખી દો આટલો વિશ્વાસ તો ને અમાર પર ગતું નહીં પેલા પૈસા તો ભાઈ ખૂંટે છોડવા જ નગર ના છોડવા દો તમે કીધા એટલે જ નાખવા નહીં હા એટલા આ પૈસા હતા તો ભાજી શું કરવા આવે છે યા તમારો નંબર કયો હતો ઓળખતું નહીં હતા તો ના જ ઓળખી પૈસા ગુરગુન ઓળખે પણ હવે તમે તો આટલા મોટા વેપારી છે ને તમે વિશ્વાસ નહીં કરતા વેપારીનો વિશ્વાસ થાય વળી હા હા વેપારી તો યાર મોટા મોટા ચેક લગાવે હા એ તો યાર પૈસા પાડીને જતા રહી આપણે શું નાકલા વાળવાના એનો એ વાત હશે એમ તો થઈ જાવ તમે લોડો અમે હવે લઈ જમે હા ગાય છોડીને લઈ જાવ લેડો તો માસી ઉવારે એમની ટંજી તમે થોડું તમારે ડાલુ આવે ને એટલે ઓઈને ગાય ભરી દેજો મને ડાલુ આવે તમે એટલે અને હું જાઉં હું હાજર હોય કે ના ભરી દેજો ગાય તમે જજો તો મારે કોમ છે એટલે જવું થોડું તમે સડાવા આ તો હું મારા ઘેરથી આવ્યો ને કે હું રહેતોય નહીં એવું છે હા કેડા ભરાઈ ના ગાય તો હો ડાલુ આવે એટલે ભરી દેજો એ સારું પણ તમે ઉભા રહો તો સારું તમારે લઈ જાવ એ તો પણ નહીં મારતી યાર હવે આજ પૈસા આવી જાય મારા ખાતામાં એટલે હવે ગાય તમારી તો હવે તો અમારી જ છે ગમે તો ભાઈ લડો તમે સંજી તમે ચાલો તો હવે તમે છે ને ગાય ભરાવજો પેલી હા હવે ફોન લઈ જવા હા ગાય ભરાવજો પેલી હું જાઉં હો જમાશે તમે આશી જો પછી કે મારે છે ભરાવજો બે મત ભરાવજો હા હા એટલે વિશ્વાસ નાખ્યો મારા ઉપર લડો હવે તમે ગાય લઈ જાઓ છોડી નાખો
હું છોડ દો વાહ તમારી વાહ દિયા છે તમારે રાતના એ ધનજી દારૂડિયા હા અરે ઢોરા ચોરી કરવા આવ્યા તમે એટલે ચોરી કરવા નહીં આયા તો ગાય વેચાઈ જી ગાય કેને પૂછીને વેચી તમે અરે કઈ ઘર તને પૂછી વેચી કને વેચી કેની છે હેમાજી ની ગાય છે વડી એમાં શું બકરી રાખવાની તે વડે ગાય રાખતા હશે તો ના રાખી પૈસા દે ગાય તો મારી છે પૈસા લઈ જાય ગાયના તો નેકળજો ના કરો ફાફકા નેકળજો ના ગાયના પૈસા આલ દીધા પણ પૈસા મને પૂછીને ગાય તો મારી વાત કરા તમે ડાયરેક્ટ ગાય ભરવા આવી ગયા રાતના કોણ છે આ બારદોન આ ઓલા માસી માર માસી છે તમે અલા પણ ગાય તો મારી છે લ્યા પણ એમ નહીં પેલા આપણે ભેમાજી નહીં રહ્યા આ કોણ અરે દલાલી છે અમે ઓની દલાલી પાસે ગાય લેવા પેલું કોઈ ભાલવા કીધું હોય ને તો ગાય અલગ જતા કડવાજી લઈને આવ્યા હતા ઠીક એમાં દલાલી મોટા દલાલી મેમોનો તો ભલે રહ્યા ગાયન ખૂંટે જેમ ગાય જેમ છોડી મારી 55000 રૂપિયા આલે મફત નહીં આલે 55000 રૂપિયા આલે તો તમે ગાયને તો છોડવા કીધું ગાય છોડો એટલે આ 55000 તમારી ગાય હતી ઓકે તમારી છે હા ગાય મારી છે એટલે મેડાજી અને ભાવે નતા તોડતા અને કેટલા વાલી એટલે 55000 રૂપિયા મીઠા જે લાવો તમે એટલે આ કોલમ મજા કોલર ને ભાલ અરે પૈસા આલ દે પૈસા શું કીધું દબાઈ ને આવ્યું રાજી એટલે તમે ઉભા તો પહેલી વાર તમે પહેલા ના ના એટલે તમે પેલા પૈસા લાવો ને ગાય બાય કોઈ મળે નહીં ગાય તમારે વેચવાની છે પહેલી વાર ગાય મારે વેચવાની નહીં એ ગાય તમારી છે ગાય મારી છે ચાલ ભેમાજીની ગાય છે એમાં ધૂળ નહીં તો મારી જમી વાવી છે ભાગ્યો છે મારે પેલા કોલર મેકી દો તમારમાં એટલો દમાય તો અહીં તો મેદાનો ખબર પડી આઈ ગયો હેડો તમે, હેડો. કેટલા હોય આવી ગયો એટલે આખો દાડી એટલે તમારે છે તમારે સીઝન કાજે પહેલી વાર ના ના એટલે હું તમને કીધું દલાલી કરવી હોય ને દલાલી કરવી હોય તો જોઈન કરવાની કે ગાય કેને ડાયરેક્ટ તમે વેપાર કરી નાખો તો ચાલે આ કંજર ઓળખતા નહીં સંજય દારૂડિયાને ઓળખું હું ઓળખતા નહીં ઓળખું હું એક થાપ મેચ્યો એક થાપ મેચ્યો દલાલી કરો ને દલાલી દુકાન દલાલી નાટક દલાલી પણ પૈસા કરો, દલાલી દલાલા ખેંબી ભાઈ રહ્યા એટલે હા એટલે આ એમને એમને એટલે તમે ઓળખતા નહીં અમે બે જણા બાવર રાખજો હા ઓળખું બધું તમે એક દારૂડિયો છો ને દલાલી કરતા બરાબર દલાલી થતી. ઝઘડા નહીં કરો તમે મારા પૈસા પાછા આલી જરા શાના પૈસા ગાયના લીધી વેસાઈ ગાય પૈસા ગાય નથી આલી ગાય ચલ ગાય છોડી આલો જો ખાલી માથા વધીરી નાખું ને ખાલી જોજો અંદર ખાલી ખબર પડે ગાય મારી છે. શાના 55,000 રૂપિયા ગાય ના વળી ગાય ના પૈસા ને એ ભેમાજી મને આ છે, ભેમાજી ફોન. મારા માજી ને પૈસા આલો કોને ગાય આલો વાત ઓળો સંજી ભેમાજી ઈ તો માર ભાજ્યો છે ગાય તો મારી છે ઈ તો આજ હું બહાર જેલો હતો કે એટલે ઇન્સાર લે નાખવા મોકલ્યા હતા તો તમે કેવું પડે કે અમને તો ખબર આટલા દામ અમન યાર દલાલ તમે કરો એમને થોડું ગમે એમ ઢોર વેચી મારવાનું હોય. પૈને કે એમાં ગાય વેચવાની છે એટલે તમે એમને થોડા કોઈ આવે કોઈ તમે જોણો અમાર તો 55000 રૂપિયા લાવો મેડમ તમારી વાત હતી તમે જોણો ને ભેમાજી જોણો પણ તમે નહીં મારે કોઈ જોવાનું નહીં અમારી વાત છે તમે તાર લડી મરો પૈસા હવે ધોરાઈ જાય પાણી મૂકો પર બહાર વેચ ગાય લાવ્યા હતા ને શું કરશે પછી? ધોરે જાય ને મારા પૈસા અમારે જોઈ મારા માસીના એટલે કે મફત આવે ધોરે જાય એટલે ભાઈ તો તમે જે રોકડા આલ્યા હતા ફોન પે નાખ્યા આ તો હતા ફોન પે પાછા નાખી દેવા નાખો મારો ફોન પે પાછા એ તો ભેમાજી લઈને જતા રહ્યા ફોન પે અમે કોઈ ના જાણો અમે તમને ઓળખો એમ અમે તો કોઈ નહીં, ગાય પડી લઈને પૈસા લાવો તમે એમને કે જાઓ બસ છે એનું બાઈક સારું પડ્યું ને નવું એ બાઈક અમારું નહીં, એ તો ઉઠાઈ જાય બાઈક આપણે અમારું નહીં ભાઈ. ના બાઈક ને આપણે પૈસા ફોન ની બોન ની બધું લઈ રહ્યો પૈસા તો હોય મારા માસી પૈસા લેતો નહીં તમે પૈસા નહીં, આજે નહીં. મફત આવ્યું ભાઈ એટલે મગજ ના સરકાર પૈસા લે તમે 85,000 રૂપિયા છે પૈસા કોઈ નહીં હોય તો એટલે પૈસા ના છે આલે વળી પૈસા ના આલે એટલે મફત આવે એટલે આ ચાલક ને પેલો પૈસા આલી દો મારા એ મેમોન ના ડરાવ ને પૈસા આલી દો પાસ ઉપાડે ખબર ના પડે કરાવો હાથ ઉપાડે છે. આનો વન પગ નાહી રહ્યું મળે 100,000 તમે તમે સમજાઈ લો બરાબર મેડમ બરાબર પૈસા આલો ને આલા પૈસા એક પૈસા લે માસે પૈસા લો ને અલા પણ તમે ના માં મેકાવ લે લે પર પાડી તો અલા ટેનજી પૈસા ના આવતો અલા મેકાવ કે આ તો મહિના અલા પણ એક મિનિટ અલા મારા પૈસા મેમોન બીરે જલ્દી ઉભા રહો લ્યા રાત તો હારું ના લાગે ઉભા રહો, તમે પેલા પૈસા નાખી દો ને મેમન બાજુ પડતો ને દીકરા માર્યા દીકરા મેમોન ની વાત પેલો દારૂડિયા વાતો ભળ 55,000 રૂપિયા દલાલ દોહી મારે હું હાથના ઉપાડે મેમોન 55,000 રૂપિયા તમારે મેમોન તારી મેમોન ગતિ આ ને
માપેરો 50,000 રૂપિયા પૈસા લો રાવ પૈસા લો રાવ બસ તો તમે જે ઓળખતા જ નહીં મને ઓળખતા જ નહીં 50,000 રૂપિયા જોઈએ મારે ભૂલ તો તમારી જ કહેવાય એમને કોઈ દલાલી કરવા ના જવાય પણ ભેમાજી અમે ક્યાં હતા એટલે ભેમાજી તો કી ધૂળ કી ભેમાજી ગાય હોય તો ભેમાજી કી કે તેરા કે અમારે ગાય છે ફોન કરતા હતા કેટલો પરસે પાણી પૈસા આવે ખબર છે તમે પેલા એને પૈસા નાખી દો ખતમ પાછા પૈસા ભેમાજી લઈને ગયા ભેમાજી તમારા ઘરના નાખો અમે ખાના એમાં નાખે પણ હાવ 1 રૂપિયા નહીં ફોન પેમ તો ફોન કરો એને નાખી દે ઓઈને ખાતામાં નાખો આપણે કેમ કી ના એ જેમ ફોન વાપરી છે જેમ બે જણા દલાલી કરો ફોન નહીં વાપરતા બે મોટી મોટી દલાલી પટાવો છો ને બધા જ એટલે આવું થાય તમારે જેવા વસમાં આવ્યું કોઈ થતું જ નહીં માસે કો આપણે નવું બાઈક પડ્યું ને લઈ જા આપણું આપણે બાઈક અમારું નહીં કોઈ બાઈક શોખી ના રહ્યો આપણે બાઈક લઈ શકો ગમે ત્યાં પૈસા તો હાલ નહીં બાઈક ન લઈ જાવ હાલ હું કાલ તમારા પૈસા હાથો તો લઈ જાય હું હાલ ભાઈ તમે રહ્યો હા હું હાલ દઈ એમની પૈસા અમે શું કરવાના માસે અમે શું કરતા ભાજુ હાલ છે રો 5,000 નું કોઈ ઠકોણ નહીં મારા 50,000 નું માગું એમ કન તો જો રાખો ગાડીમાં ભાજન ના રખાય જ ના 50,000 તો વાળવા કે ના વાળવા મારે તો આ બીજા વાર એમાં ટોરન સાર નાખવા મેલ્યો તો 50,000 લીધા ને 50,000 એટલે 45,000 રૂપિયા લઈ રહેજો માસે 1 લાખ ની આ મેઠાજી તમને હા બરોબર છે કે બરાબર મેડા તમારે આવો તમે ઓન બાઈક લઈ લેજો ઓન કન દઈ હું 55,000 લઈને તમને કાલે અમારે કોઈ પંચી ખવાય નહીં તો મૂકવાય નહીં એનું બાઈક વિશે મારે હાલવા હારોડ જો મશીન દે કરાવજો લોડ એ તો શેડું બને બાવ હોથી આ રસ્તે જો લોડો માસે ઓય તાર બોજાય અમે આ ભાર આશે હો અને ચેન્જી કાલ પૈસા હું પોકાડી દેવી દો હો ચિંતા નથી કરી તમે ઘર સમજી હવે દલાલી એમ કોઈ મળે નહીં ખોટા મોયા આવશો ને મારા ઘરે મરી જાય આના કરતા મજૂરી કરી ખો મજે નું કોઈ મળતું ને અમત તો પૈસા મળે થોડા આ હમણાં ચી હમણાં પેલા હમણાં હું છૂટા લેતો ને ભાઈ ગયા આવ કેમ એ તો તમે હું આડા ના પડ્યો હતો તમને મહેમાન હતા મર્યાદા રાખતા હતા મહેમાન કેવા હતા તમે બે જણ એકલા મારે એવા હતા લાડ માર ખાવ ગમે હોય તો કેવા મહેમાન હતા તમે તો ઉપાડી પડીને પસાડે એવા હતા એ તો ખાલી આ માર શરમ આ મારો બનાસકોઠો આ